वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 52। सद्गुरुओना नाम, संतो परमहंसोना नाम। दादा खाचरे प्रश्न पूछ्यो कि मारे बधाय सद्गुरुनी नामावली सांभळवी छे। मुकुंद ब्रह्मचारी जे एमने संतोना नाम एनी अहींया विगतवार वात करे छे त्यारे अहींया कविश्वर दलपतरामजी लखे छे, चैतन्य शांतानंद आनंदादि धीरज धाम है, पुनि सुखानंद निरंजनानंद अद्वितानंद नाम है। पेला मुक्तानंद स्वामीनु नाम, रामदास स्वामीनु नाम, गोविंदानंद स्वामी, ब्रह्मानंद स्वामी अने नित्यानंद स्वामीनु नाम लीधुं। हवे तेमज धीरजना धाम समान चैतन्यानंद स्वामी, शांतानंद स्वामी अने आनंदानंद स्वामी छे। वળી सुखानंद स्वामी, निरंजनानंद स्वामी, अद्वैतानंद स्वामी नामना संतो छे। भगवाने માંગરોળની અંદર દેવીવાળા મગનીરામ આવેલા, उत्तर हिंदुस्तान तरफथी। आम तो संसारनो त्याग करीने सरस्वती माताने वश करवा माटे, एटला माटेनो खास हेतु हतो के सरस्वती देवी ने जो हूँ प्रसन्न करूँ तो ये मने भगवान भेटाड़े। आवी इच्छा थी एने नक्की कर्युं के कोई एवा गुरु गोतुं के मने तुरंत सरस्वती देवी सिद्ध करावे। एवा गुरु मळी गया, कामे थई गयुं। गुरुए पछी दक्षिणामां पोतानी पुत्रीनुं कन्यादान करवा माटे एटले एमने पाणी ग्रहण करवा माटे आ शिष्यने वात करी। वैराग्यनो वेग हतो, भगवान भेटवाना हता एटले एने एनो इनकार करी गुरुनो त्याग करी निकળી गेलो। ए मगनीराम, देवीवाळो मगनीराम काशी तरफ गयो। ત્યાં કુસંગ लाग्यो અને બીજા તાંત્રિક લોકોની સોબત થઈ, જેના કારણે એમની મતિ વિપરીત થઈ અને ભગવાનને શોધવા જનારો કીર્તિમાન, ધનમાન, દોલતમાન, પદમાન, પ્રતિષ્ઠામાં પડ્યો અને બધાને જીતતો જીતતો બહુ મોટું બહોળું શિષ્ય મંડળ કરતો કરતો ગુજરાતમાં આવ્યો અને એમને પોરબંદરની અંદર સ્વામિનારાયણ ભગવાન જીવન મુક્તાનું નામ સાંભળ્યું
અને એને જીતવા માટે માંગરોળ આવ્યો મહારાજની સભામાં. મહારાજને કહે છે કે તમે બધું શિષ્ય સહિત મારા ચરણમાં અર્પણ કરી દો, તમે મારા શિષ્ય થઈ જાઓ. નહીતર જો મારી પાસે વિદ્યા એવી છે કે હું પાણી ઉપર ચાલી શકું, અગ્નિમાં પ્રવેશી કરી શકું, મારા મોહન મંત્ર, મારણ મંત્ર, વશીકરણ મંત્ર દ્વારા આ ઉભે ઉભા ઝાડને બાળી નાખું, તો તમારી સભાને આખી ઉઠાવી અને દરિયામાં ફેંકી દો, આટલી તાકાત છે મારામાં. મને દેવી મને વશ છે. હું જેમ કહું એમ દેવી મારું કામ કરે છે. માટે મારી શક્તિ તમે જોઈ નથી. માટે જલ્દી જેટલા માગો એટલા રૂપિયા, જેટલું માગો એટલું સીધું, અને જે તમારા શિષ્યો છે બધાય સહિત તમે મારા શિષ્ય થઈ જાઓ. આવું કીધું. બધા તો બીજું આ ક્યાંથી આ વળી તોફાન આવ્યું પાછું. ભગવાન કે કામ કર, તારા જે મંત્રો તારે સિદ્ધ હોય ને એ મંડ અજમાવા. પછી તો પેલો મંત્રી અડદના દાણા મીંડો નાખવા, પણ ભગવાનને કાંઈ થયું નહીં. ત્યારે આવડા ઉતારે આવીને ધનમ ધુઆ ફુઆ થઈ. દેવીને સવારે વહેલો જાગી બાજોટ ઢાળીને સ્થાપના કરીને આરાધના મીંડો કરવા. દેવી તો સિદ્ધ હતી એમને. આવ્યા, બોલ બેટા. તારે કે છે હવે આખો દરિયો ઓળી ગયા પછી ખાબોચિયામાં હવે ડૂબી જવું છે, એવું થયું છે. આ તો કોણ ખાબોચ્યું? તે કે આ સહજાનંદ સ્વામી ખાબોચિયાને નથી તરી શકતો, નથી ઓળંગી શકતો, તું મને મદદ કર. ત્યારે માં દેવી સરસ્વતી એવું કીધું કે બેટા, અત્યાર સુધી ખાબોચિયા જ તે લીધા છે, હવે દરિયો આવ્યો. આ સહજાનંદ તો સાગર છે, જેને શોધવા માટે તું નીકળો તો ઈ આ છે. તું પાછું વળીને જરા વિચાર, કેવો વૈરાગ્યનો વેગ હતો. ગુરુ પોતાની કન્યા તને દેવા રાજી હતા, તો એનો તું ત્યાગ કરી નીકળી ગયેલો ભગવાન શોધવા, અને આ તું કયે રવાડે ચડ્યો. દેવીએ થોડો ઠપકો દીધો. ત્યારે એને પણ દેવી જીવ હતો, મુમુક્ષુ જીવ હતો, એટલે પાછો વળી ગયો ભગવાન પાસે. વહેલો સવારે આવી અને માફી મીંડો માગવા, મીંડો દંડવટ કરવા, મારી ભૂલ થઈ, તમે સાક્ષાત પરમેશ્વર છો, મને ક્ષમા કરો, તમારા ચરણમાં મને સેવક તરીકે રાખો, હવે તમને મૂકીને મારે ક્યાંય જવું નથી, મને તમારો સાધુ બનાવો. ત્યારે ભગવાન કે વાંધો નહીં, પણ આ બધાને સંમતિ લેવી પડે ને. બધાને તમારી બીક બહુ લાગે છે. આ જટા લાંબી છે ને, દાઢી બહુ મોટી છે ને, વળી કંઈક તમે થોડાક દી પછી પરચો કંઈક પૂરો તો. ત્યારે મગનીરામ કે તમે જે કહો તે હું પરીક્ષા આપું, પણ તમે મને તમારા સાનિધ્યમાં રાખો. હવે હું તમને ઓળખી ગયો છું. દેવીએ મને સાક્ષાત તમારી ઓળખાણ કરાવી દીધી છે. એક કામ કરો, આ જટા અને દાઢીને બધું ઉતારી આ માર્ગમાં પાથરી અમારા સંતો એના ઉપર હાલે, પછી તમને કાંઈ ન થાય તો સાધુ કરીએ. કારણ કે જોગીને જટા વાલી બહુ હોય. હા, ઉતારે નહીં જલ્દી હો. હા, 20 વર્ષ થાય તોય. ભગવાન કે વાલા વાલી વસ્તુ ઉતારી નાખો અને પાથરી દો રસ્તામાં, મારા સાધુ એના ઉપર હાલે. એને ઉતારી નાખી તરત. ખપ હતો ને, ભગવાન ઓળખી ગયા હતા ને, ઉતારીને પાથરી દીધી. સંતો માથે હાયલા, કાંઈ ન થયું એને. મારા મોટા ભાગ છે કે સંતોના ચરણની રજ મારી જટા ઉપર પડી. મારા હો ભાગ્ય. લે મહારાજ કે એમ નહીં, આ બધાય સંતોના જે ચપ્પલ છે ને, આ જોડા છે ને, એનો એક ગાંહડો બાંધો ને માથે ઉપાડો અને આખા માંગરોળની પ્રદક્ષિણા કરો, તો અમે માનીએ કે હવે તમે નિર્માની થયા છો, પછી અમે તમને સાધુ કરીએ. માની હોય એને સાધુ નથી કરતા અમે. અને ત્યારે એને તરત એ કાર્ય કર્યું. ભગવાન એના પર રાજી થયા અને બધાને થયું કે ના ના, હવે વાંધો નથી, હવે પારો નીચો આવી ગયો છે, જેટલો ક્રોધ હતો બધોય શૂન્ય થઈ ગયો છે. અને પછી ભગવાને એમને દીક્ષા આપી ત્યાં માંગરોળમાં, અને મગનીરામમાંથી એને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. શું નામ પાડ્યું? અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. લ્યો, પણ આખા જિંદગી પર્યંત એમને તોય સંતો ભક્તો તો પેલા દેવીવાળા નામથી જ ઓળખતા, કે
કે અદ્વૈતાનંદ સ્વામી કયા? તો કે પેલા દેવીવાળા. કયા? દેવીવાળા, એ નામથી ઓળખતા બધાય. પણ બહુ નિર્માની થયા. જો જેને ખપ હોય ભગવાનનો, સંતોનો, સત્સંગનો, સેવાનો, મોક્ષનો, તો એ માણસને માન નથી રહેતું. એને તમે ગમે એમ ખીજા વઢો તો એને ખોટું ન લાગે. ખપ છે ને એટલે. ચોર હોય, ચોર કેટલું ખતરનાક કામ કરે ને. રાત્રે જાય, ચોરી કરે, બીતો બીતો લપાતો હથિયાર લઈને જાય. ખોટું જ કે નહીં ખબર છે કે ખોટું કામ છે. નહીતર એનો જ છોકરો જો ચોરી કરવા માંડે ને તો એ પાછો તબડાવે હોય ને. આ ધંધો તું ક્યાંથી શીખ્યો એમ કેવા છો? શીખવાડ્યો હોય કોને? તોય શું કે એને ખબર હોય કે આ ન કરાય, આ જોખમ ભરેલું કામ છે, પણ તોય કરે છે, લાવે છે, પત્નીને છોકરાઓને મા બાપને આપે છે. તોય મા બાપ એને વઢે ખીજાય કે આ તું આટલું કેમ લઈ આવ્યો, તોય સાંભળે. બોલો, એને ખબર નથી ઉજાગરો કરીને બીકમાં કેવી રીતનો હું લાવ્યો અહીંયા. તોય તબડાવે ને તોય સાંભળે. હા, ફરી વાર ધ્યાન રાખીશ, ફરી વાર જઈશ ત્યાં જાજુ લઈ આવીશ એમ કે. શું કરવા? ખપ છે, હેત છે એમની આરે, એટલે એને ખોટું લાગે નહીં. એમ જેને મોક્ષનો ખપ હોય, ભગવાનને પામવાનો ખપ હોય અને સાચી મુમુક્ષુતા જાગી ગઈ હોય, એને ભગવાન કે ભગવાનના સંતો કે હરિભક્તો ગમે એટલું વઢે, ખીજાય, ટોકે, તો પણ એને ખોટું લાગે નહીં. ત્યારે ખપ સાચો. ગરજ રાખે. લાને ગરજુ થયા. બોલો, આ અદ્વૈતાનંદ સ્વામી ખરેખરા ગરજુ થયા. જેમ મહારાજે કીધું, જેમ સંતોએ કીધું, આજીવન એમ જ કર્યું. ત્યારે ભગવાનના પ્યારા વાલા અક્ષરધામના અનાદિ મુક્ત બની ગયા. વિચારો. જો સત્સંગમાં રહેવાનો હોય જ ખપ. આવું આખું સરસ મજાનું હરિલ્લામૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યું છે. જો ગરજ હોય, પેલા કે છે ને સ્વામીએ વાતોમાં કીધું, ભીમનાથના રાંકા. કયા? ભીમનાથની અંદર જે ભિક્ષુકો હોય ને, જેને કંઈ ખાવાનો મળતું હોય અને ઘરબાર વગરના હોય, જે બધી જગ્યાએ ભીખ માગીને ખાતા હોય, એવા લોકો ત્યાં સદાવ્રતમાં અનાજ લેવા, ભોજન લેવા આવે. પણ પેલા આપનારા, સદાવ્રત આપનારા હોય ને, એ લાઈનમાં ઊભા રાખે. ભાઈ લાઈનમાં રહો બધા, એક પછી એક આવો. પણ પેલા લોકો જલ્દી ભલે સીધું પતી ન જાય એટલે ઉતાવળ કરે. હું પેલા લઈ લો, પેલો કે હું લઈ લો, ધક્કા મૂકી કરે. સમજ્યા? પછી આપનારા હોય ને, એ જે બધા માણસોને ધક્કો મારે ને, આમ લાકડાથી ધક્કો મારે ને, બધા બાજુમાં પેલી નદી હોય ને એમાં જઈને પડે. હવે એ નદીમાં તો કાદો ને કીચડ ને ગંદકી ને કેટલું હોય. શિયાળો હોય તો ટાઈડ હોય, ઠંડુ પાણી હોય. તો એ એમાંથી પાણીમાંથી, કાદો કીચડમાંથી ઊભા થઈને પાછા એ લાઈનમાં ઊભા રહે. એમ ન થાય કે આ લોકો ધક્કો મારે છે તો હવે નથી ભિક્ષા જોતી, હવે નથી, બસ પેટ ફોડી નાખવું છે કે આત્મહત્યા કરી લો, પણ ભિક્ષા તો ન જ માગું. એમ ન કરે. શું કરવા? ફરી પાછા ઊભા થઈને લાઈનમાં ઊભા રહી જાય. શું કરવા? એને ખબર છે જેથી તેથી ભિક્ષા કે સદાવત મળશે તો અહીંયા જ મળશે. પેટનો ખાડો પૂરશે તો આ જ પૂરશે. ભૂખ ભાંગશે તો આ જ કરશે. સુખી કરશે તો આ જ કરશે. આના સિવાય બીજે ક્યાંય મળવાનું નથી. પેલો કાગડો હોય ને, એ વહાણના સઢ ઉપર બેઠો હોય. પછી વહાણ મધદરિયે વયો જાય, પછી કાગડાને લોકો જોવે અને પછી કાકરી લઈને મારે, એને ઉડાડે. ઉડાડે ને પેલો ઉડી તો જાય, પણ ચક્કર 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 ફરીને પાછો આવીને ક્યાં બેહે? સઢ ઉપર આવીને બેહે. શું કરવા? ચારે બાજુ પાણી સિવાય કાંઈ નથી. આમે કાંઠો જળે નહીં, આમે કાંઠો જળે નહીં, આમે કાંઠો જળે નહીં. પાછો થાકીને ઉડીને પાછો ઘૂમરી ખાઈને ક્યાં આવે? પાછો સઢ ઉપર આવે. આ લોકો પાણા મારે છે, ગાળો દે છે, દેકારો કરે છે, ઉડાડે છે, તોય પેલો ચક્કર ખાઈને ક્યાં આવે? ઉડીને પાછો સઢ ઉપર આવે. શું કરવા? એને ખબર હે નાવ કે કાગ કી ગતિ ભય મેરી, જહાં દેખું વહાં જલનિધિ ખારા, મેરે તો તુમ એક હી એક આધારા. તારા સિવાય તરવાનો બીજો કોઈ ઉપાય નથી. તું મારી નાખતો હવે આ મૂકીને તો ક્યાંય ન જ જાઓ. હવે આવો ખપ જીવને જ્યારે ભગવાનનો, સંતોનો લાગી જાય તો છે મુક્તિ દૂર.
સત્ય દેહ મુક્તિઓ જેને પામવાના મરીને એ સત્ય દેહ મળી જાય. બોલો, એટલે અદ્વૈતાનંદ સ્વામીનું નામ આવ્યું ને, એટલે મેં તમને વાત કરી કે અદ્વૈતાનંદ સ્વામી આવા ખપવાળા, આવા ગરજુ હતા, જેના કારણે જગ જીતી ગયા, ભગવાનને રાજી કર્યા, અને પરમહંસોની નામાવલીમાં એનું નામ આવી ગયું. લ્યો, અદ્વૈતાનંદ સ્વામી. લ્યો, હા. અને પછી હા, સુખાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી તો બહુ મોટા હતા. આ બધા પરમહંસોના નામ એવા છે ને કે આખી આખી પારાયણ થાય એવી કથાઓ, એના ઇતિહાસો એવા લખાણા, અને સત્ય હકીકત દેખ્યા લખ્યા, આંખે દેખ્યા અહેવાલ લખ્યા. હા, કોઈ પરોક્ષની કે કોઈ કાલ્પનિક વસ્તુ નથી. એ પરમહંસોના જીવન. એ આનંદાનંદ સ્વામી તો એવા હતા, ભરતપુર સ્ટેટ કહેવાય મોટું રાજસ્થાનમાં. તમે અહીંથી ઉદયપુર જાઓ એટલે જયપુર આવે, ને જયપુર છોડો એટલે ભરતપુર આવે. વૃંદાવનની બાજુમાં, ગોકુળ વૃંદાવનની નજીક થાય ભરતપુર, અને ભરતપુર સ્ટેટ કે ગણાતું. અને એના રાજા આ પોતે રણજીતસિંહ કે એવું કંઈક નામ હતું એમનું. પણ ભાઈઓમાં ખબર નહીં, કંઈ ગમે તે વાંધો હોય કે આને વૈરાગ્ય ઉદય થયો, જેના કારણે બધું ભાઈને સોંપી અને પોતે સંન્યાસ લઈ અયોધ્યા વયા ગયા. અયોધ્યામાં રામગલોલ આશ્રમ આજે હજી જગ્યા છે ત્યાં. એ આશ્રમના બહુ મોટા મહંત એમના શિષ્ય થયા. નામ બદલ્યું, સંન્યાસ લીધો, એટલે એમાંથી લક્ષ્મણદાસ બન્યા. હવે એ ગુરુ તો પછી બ્રહ્મલીન થઈ ગયા, દેહ મૂકીને વયા ગયા. હવે બધો કાર્યભાર આને હોપીને ગયા, લક્ષ્મણદાસને. એક રાજા, રાજવી પુરુષ હતા, છતાંય ત્યાગ કરીને નીકળ્યા, સંન્યાસ લીધો, સાધુ થયા. તે આખા મઠના મહંત પોતે બન્યા. એટલા બોળા શિષ્યો ને ત્યાગીઓ ને ધન દોલતનો પાર નહીં. એક દિવસ આખા શિષ્ય મંડળને બધું લઈ રસાલો અને દ્વારિકાની જાત્રા કરવા નીકળ્યા. પણ ગુજરાતની ધરતી ઉપર એ લક્ષ્મણદાસે જ્યાં પગ મૂક્યો ને, તેને નામ સંભળાયું રામાનંદ સ્વામીનું. કે રામાનંદ સ્વામીએ સોરઠની ભૂમિ ઉપર, ગુજરાતની ધરતી ઉપર પ્રત્યક્ષ ભગવાન સાક્ષાત વિચરણ કરે છે. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર છે, અને હજારોને સમાધિ કરાવે છે, અને લોકોને ભગવાનમાં વાળે છે. અને એવું એમનું પ્રતાપ ને કીર્તિના ધજા ફરકે છે. ચારેય બાજુ રામાનંદ સ્વામીનો જય જયકાર થાય. એ વાત સાંભળી આને થયું કે લાવો નહીં, રામાનંદ સ્વામીના હું દર્શન કરી આવું. લોજમાં આવ્યા. લોજમાં બધાય આખા શિષ્ય મંડળ સહિત કેટલાય હાથી ને કેટલાય ઘોડા ને કેટલો રસાલો ને કેટલો ધન દોલત ને આમ શરીર ઉપર હોનું એવું પહેરેલું. હો, મહંત ને મોટા. શિષ્યોને પાર નહીં, વીંજળો નાખે ને કોઈ પવન ઢોળે ને કોઈ છત્તર પકડેલું ને આવા બધા. હો, જાહો જલાલી. આવ્યા રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામીને આમ જોયા અને દર્શન કર્યા, અને એના હૈયામાં એવું કંઈક તમ વીજળીનો કરંટ જેમ પસાર થાય ને, એ દિવ્ય અનુભૂતિ થઈ ગઈ. આ તો સાક્ષાત ભગવાન છે. અનુભવ થઈ ગયો એમને. પગમાં માથું નમાવી દીધું, હાથ જોડી દીધા, ગુરુને વિનંતી કરી કે તમે મને તમારા ચરણમાં, સાનિધ્યમાં મને સેવક તરીકે રાખો, અને આજથી હું તમને સમર્પિત છું, મને સાધુ કરો. રામાનંદ સ્વામી કહે છે કે પણ આ બધો તમારો રસાલો ઠાઠમાઠ બધો, એ કે જેને પણ અહીંયા આવવું હોય, રહેવું હોય ભલે રે, અને જેને જવું હોય ને રાજી ખુશીથી જાય. આ બધી મિલકત હું એને હોપી દઉં છું. મારે કાંઈ આમાંથી દોકડા ભાર ધન કે મિલકત કાંઈ જોતું નથી, બધું ભલે લઈ જાય. જો તે બધા વયા ગયા. આપણે તો દ્વારકા જાત્રા નીકળ્યા છે, અહીં થોડા વચ્ચે ઊભું રહેવા માટે ત્યાં બીજા વયા ગયા. અને એ વખતે લક્ષ્મણદાસ રોકાયા. રામાનંદ સ્વામીમાં પ્રતીતિ આવીને રામાનંદ સ્વામી રાજી થયા, અને લક્ષ્મણદાસને પોતાની ભાગવતી દીક્ષા આપી ને સંત કર્યા. એનું જ નામ આનંદાનંદ સ્વામી પડ્યું. લ્યો, એવા વ્યવહાર કુશળ એ સંત હતા, અને એવા સાધુતાવાળા સંત હતા કે સંપ્રદાયમાં રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજને મોટા મોટા સમયાઓ કરવાના હોય, ઉત્સવ કરવાના હોય, મંદિરના નિર્માણ કરવાના હોય, મોટા યજ્ઞો કરવાના હોય, તો મહારાજ આખું એ મેનેજમેન્ટ આનંદાનંદ સ્વામીને હોપતા.
કેવા કુશળ છે. આટલો ત્યાગ કર્યા પછી પણ મહારાજની આજ્ઞામાં એવા ખડે પગે રહેતા કે જેના કારણે જે સોંપે તે કામ એ કરતા અને બહુ કુશળતાથી કરતા અને બધા લોકોને સાથે રાખીને કરતા અને વ્યવહાર કુશળતા એવી સરસ હતી કે જેના કારણે એના કાર્યથી મહારાજ તો રાજી થતા, સંતો અને હરિભક્તો બધા ખૂબ રાજી થતા. જેતલપુરમાં મંદિર મોટું બનાવ્યું આનંદાનંદ સ્વામીએ. અમદાવાદમાં મંદિરની શરૂઆત કરી આનંદાનંદ સ્વામીએ. અહીંયા ડભાણમાં જેતલપુરમાં મોટા મોટા યજ્ઞો કર્યા આનંદાનંદ સ્વામીએ. ભરૂચમાં નર્મદાને કાંઠે શિખરબંધ મંદિર બનાવ્યું આનંદાનંદ સ્વામીએ. એવા આનંદાનંદ સ્વામી હતા. અહીંયા નામ લખ્યું. વળી સુખાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, બે સુખાનંદ સ્વામી હતા. એમાં એક મોટા હતા, એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આ જે પરમહંસ કર્યા એ સુખાનંદ સ્વામી, મોટા સુખાનંદ સ્વામી. હા, એ હતા આમ ઉત્તર હિન્દુસ્તાન કે એમપીના કે એ બાજુના હતા, હિન્દી ભાષી હતા. પણ સૌ પ્રથમ ગુજરાતની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી રૂપે પધાર્યા લોજની ધરતી ઉપર, ત્યારે પહેલા દર્શન કોઈએ કર્યા હોય તો એ સુખાનંદ સ્વામીએ. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી, અને સુખાનંદ સ્વામીએ નિરખ્યા. અને એ સુખાનંદ સ્વામી પછી રામાનંદ સ્વામીનો બધો પરિચય આપ્યો અને એમના વડીલ ગુરુ બંધુ પ્રમુખ સ્થાને લોજના મહંત એવા મુક્તાનંદ સ્વામીના મહિમાની વાતો કરી. ત્યારે નીલકંઠવર્ણીને એમાં ભાવ થયો, ઓહો, આ સાધુ બહુ મોટા છે, એમના ગુરુભાઈના વખાણ કરે છે. નહીં તો તમને ખબર છે ને, ભેખમાં ઈર્ષા બહુ હોય. હા, એકબીજાની ઉન્નતિ કે ઊંચું પદ કે કંઈક પણ એનું જે કંઈ એ બહુ સહન ન કરી શકે. આવું હોય છે જગતમાં, સમજ્યા? હા, બધું છોડ્યા પછી પણ આ વસ્તુ ગળે પકડી લે, જેના કારણે ભેખ ધૂળધાણી થઈ જાય. ઈર્ષાન, અદેખાય, કોઈની પ્રગતિ ઉન્નતિ જોઈ ન શકે, જેના કારણે એ પછી એની ગાડી ફંટાઈ જાય બીજે માર્ગે. પણ આ સંતમાં નિર્મળતા જોઈ, નિર્દોષતા જોઈ, મહિમા જોયો, પોતાના ગુરુભાઈ પ્રત્યે એટલી આત્મીયતા જોઈ અને એના પ્રત્યેનો એવો મહિમાનો ભાવ જોયો કે ઓ, આવા સંતો પહેલા મળ્યા હો, કે હા, અમે આશ્રમમાં આવશું. મુક્તાનંદ સ્વામી અહીંયા નહીં, અમે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા જઈશું. ત્યારે સૌ પ્રથમ લોજના આશ્રમમાં નીલકંઠવર્ણીને લઈને આવેલા કોઈ સંત હોય, મુક્તાનંદ સ્વામીનો મેળાપ જેણે કરાવ્યો હોય તો એ હતા સુખાનંદ સ્વામી. લ્યો, એ સુખાનંદ સ્વામી. પછી નિરંજનાનંદ સ્વામી હતા એક. પછી આગળ લખે છે, મુનિ અચ્યુતાનંદ, મુનિ અચ્યુતાનંત મુનિ આત્માનંદ ગુણ વૃંદ, નંદ અર્ચિત અમોઘ મુનિ ઓર અખંડાનંદ. ગુણના ધામ સમાન અચ્યુતાનંદ, અનંતાનંદ, આત્માનંદ, અચિંત્યાનંદ, અમોઘાનંદ અને અખંડાનંદ મુનિ હતા. કેટલા કથા કહું તમને, કયો? આ બધામાંથી એક એક કહું ને તો પછી અધ્યાય જલ્દી પૂરો થાય ને. પૂરો કરવામાં મજા ન આવે. હા, લ્યો, અનંતાનંદ સ્વામી હતા એક. આત્માનંદ સ્વામી હતા, મોટા આત્માનંદ સ્વામી. ભયાત્માનંદ સ્વામી વચન મૂર્તિ હતા. મહારાજનું નાનું સરખું જિંદગીમાં ક્યારેય જેણે વચન નહોતું લોપ્યું, આજ્ઞા ક્યારેય ઉલ્લંઘન નહોતી કરી, એવા કોઈ સંત હતા તો એ આત્માનંદ સ્વામી હતા. લ્યો, ગામડામાં જાય કોઈ હરિભગત પાસે કાંઈ પણ વસ્તુ નાની મોટી ક્યારેય માગે નહીં. હા, જે કાંઈ સહેજે મળે એને સ્વીકાર કરી મહારાજની આજ્ઞા યથાર્થ પાડનારા કોઈ મહાન વિભૂતિ સંત હતા, એ હતા આત્માનંદ સ્વામી. લો, એ આત્માનંદ સ્વામી. પછી તો કે છે અચિંત્યાનંદ સ્વામી. અચિંત્યાનંદ સ્વામી પણ ત્રણ હતા. હા, આ પરમહંસ થયા એ પણ છે. ત્યાર પછી એક અચિંત્યાનંદ સ્વામી બન્યા હતા માચા ખાચર, કારિયાણી ગામના. હા, એમને પણ મહારાજે દીક્ષા આપી અને એમને ગામડા ફરવા મોકલેલા હતા. એ પણ અચિંત્યાનંદ સ્વામી. એક અમોઘાનંદ સ્વામી હતા. હા, અમોઘાનંદ સ્વામી પણ એવા હતા.
પણ એ રામાયણી તરીકે ઓળખાતા, કારણ કે રામાયણની ચોપાઈઓ બહુ ગાતા અને મહારાજને રામ જેવા જાણતા. એ કેવા જાણતા કે આ રામ, કારણ કે રામાયણની ચોપાઈઓ, રામાયણ આખી મોઢે, એટલે રામાયણની કથાઓ કરે કે જે બ્રહ્મ તત્વ રામાયણમાં કીધું છે ભગવાન, ઈ જ આ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી આવી એની સમજણ હતી. કારણ કે એમને ગુરુ એવા મળ્યા હોય અથવા તો જે કંઈ એને જ્ઞાન પ્રાપ્ત થયું હોય જેના થકી એવી સમજણ થાય. કોઈ મહારાજને પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર અક્ષરાધિપતિ સર્વાવતારના અવતારી જાણતા, કોઈ અવતાર જેવા જાણતા, કોઈ દેવ જેવા જાણતા, તો કોઈ પાછા એક મહાપુરુષ સંત જ માનતા, સદગુરુ માનતા. બધા અલગ અલગ માનતા, જેની જેવી સમજણ, જેની જેટલી કેપેસિટી. હા, તો એક દિવસ કેવું થયું, અમોઘાનંદ સ્વામી તો મહારાજના ધામમાં ગયા. સોરી, મહારાજ દેહ મૂકી દીધો, બરાબર. અમોઘાનંદ સ્વામીએ મુક્તિ આપી દીધી અમોઘાનંદ સ્વામીને મહારાજે. સાંભળજો, એક દિવસ કેવી ઘટના ઘટી. ગોપાળાનંદ સ્વામી પલાણા ગામ ગયા. આજે પણ પ્રસાદીનું એ સ્થાન છે, ત્યાં મંદિર છે પલાણા ગામ ચરોતરમાં. એમાં બે ભાઈ એ સ્વામી પાસે દોડતા દોડતા આવ્યા મંદિરે. સ્વામીને કહે છે, સ્વામી એક તકલીફ થઈ છે ઘરમાં. શું? કે અમારા બાપુજી છે ને, પિતાજી, એ દેહ મેલ દીધો છે ને ભગવાનના ધામમાં ગયા. પણ હવે એની જે કંઈ વસિયત છે, જે કંઈ આ એની પ્રોપર્ટી બધી, જમીન અને ઘરના બધા ભાગ પાડવામાં બે ભાઈમાં તકરાર થયા છે, સમજ્યા? એટલે સ્વામીએ પૂછ્યું કે તમારા બાપુજી કાંઈ વિલ કરી નથી ગયા કે આટલા હિસ્સામાં આટલો ભાગ આ નાના દીકરાનો, આ મોટાનો આટલો, એટલે આ જમીનમાં મકાનમાં એવું કાંઈ લખાણ કરી નથી ગયા? કે લખાણ તો કરીને ગયા છે, પણ એને એ કાગળિયું ક્યાં મૂક્યું ખબર નથી, મળતું નથી. એટલે હવે તકરાર ઊભી થઈ, હવે શું કરીએ? સ્વામી કે કાંઈ વાંધો નહીં, બેહો અહીંયા. પછી સ્વામીએ બૂમ પાડી કેશવ સ્વામીને, કેશવદાસ સ્વામી હતા એ, કેશવદાસ? તો કે હા. એ કે જાઓ કે મહારાજના ધામમાં જાઓ, કે સમાધિ કરો, કે ન્યા આના પિતાજી ભગવાનના ધામમાં હરિભગત હતા એટલે ધામમાં જ જાય. કે જાઓ એમને પૂછી આવો કે પેલું દીકરાઓનું જે વિલ કરેલું છે ને, ભાગ પાડેલા ને બધું વિભાગ કરેલા, એ જે વિલ છે ને એ ક્યાં મૂક્યું છે, પૂછતા આવો, જાઓ. આ તમે જો ખરા, આ વાત છે ને ગજબની. કેશવદાસ સ્વામી આંખ બંધ કરીને સમાધિમાં ગયા અક્ષરધામમાં. મહારાજને પૂછ્યું કે ભાઈ આ એમના પિતાજી, પેલા ફલાણા ગામના બે દીકરાઓ છે, એના પિતાજી એ ધામમાં આવ્યા છે મહારાજ, તો મારે એને જરા પૂછવાનું છે, એનું વિલ ક્યાં મૂક્યું છે. મહારાજ કે અક્ષરધામમાં આટલું મોટું છે, તપાસ કરો, મળી જાય ક્યાં. આખા અક્ષરધામમાં તપાસ કરી અને પિતાને મળ્યા જ નહીં. તો મહારાજ કે હવે જાઓ સ્વામીને પૂછો. વળી સમાધિમાંથી નીચે આવ્યા. સ્વામીને કીધું કે અક્ષરધામમાં તો ન્યા એના પિતાજી મળ્યા જ નહીં, ન્યા નથી પોઈગા. તો કે ગોલોકમાં જાવજી. વળી સમાધિ કરી, ગોલોકમાં તપાસ કરી, તો ન્યાય ન મળ્યા. પછી પાછા કેશવદાસ સ્વામી આવ્યા. સ્વામીને કીધું ન્યાય નથી. તો પછી આ તો ભાઈ ત્રિકાળ જ્ઞાની હતા, અંતર્યામી પુરુષ હતા. આંખ બંધ કરી જોયું, ઓ કે એમના પિતાજીને જે સંગ હતો ને એ અમોઘાનંદ સ્વામીનો હતો. એ અમોઘાનંદ સ્વામી રામાયણ કથા કરતા અને એના પિતા સાંભળ્યા કરતા. એટલે છે ને એને રામાયણની બહુ જ હતી અને રામની ઉપાસના હતી. એટલે મહારાજને અમોઘાનંદ સ્વામી રામ જેવા જાણતા હતા. જેવા જેને જાણે, જેવા જેની ઓળખાણ એવી એને પ્રાપ્તિ. સીધી વાત છે. તો કે છે કામ કરો, અમોઘાનંદ સ્વામી છે ને રામાયણ એટલે એને વૈકુંઠમાં, લક્ષ્મીનારાયણ ત્યાં એને રામની ઉપાસના હતી એટલે વૈકુંઠમાં ગયા છે. તો એના પિતાને પણ એનો જ સંગ હતો. એટલે જ્યાં ગુરુ જ્ઞાન આપે એવું જ્ઞાન મળે, તો એ પણ ન્યાય છે, જાઓ. અને સમાધિ કરી કેશવદાસ સ્વામી ગયા ત્યાં. આ ઇતિહાસ જળહળતો છે સંપ્રદાયમાં, આ લોકો બહુ જાણે છે ને લખેલો છે. આજે એની સાક્ષી પૂરનાર વસ્તુ છે. હજી જોજો,
સમાધિમાં ગયા કેશવદાસ સ્વામી વૈકુંઠમાં, ને ત્યાં તો ભાઈ લક્ષ્મીનારાયણ દેવની સામે અમોઘાનંદ સ્વામી રામાયણની ચોપાયો લલકારે ને ભગવાનના ગુણ ગાય, અને સામે બેઠા બેઠા એના પિતાજી સાંભળતા હતા, ન્યા બેઠા હતા. હા, અહીંયા છે. પછી એના પિતાને પૂછ્યું કે ભાઈ મને સ્વામીએ મોકલ્યો છે. ઓહો, પધારો. કે કેમ થયું અહીંયા આવવાનું? તારે કે પૂછવા આવ્યો છું. શું? આ દીકરાઓ પાસે વ્હીલ કરીને તમે વ્યાઈ ગયા છો, પણ વ્હીલ ક્યાં મૂક્યું જડતું નથી. હવે વ્હીલ ક્યાં મૂક્યું એ કયો, એટલે બેના હરખા ભાઈ ઘરમાં ડખ્ખો છે એ શાંત થાય. સ્વામીએ મોકલા છે. ત્યારે એના પિતાએ કીધું એ તો જે પેલું જે ઓરડા છે ને એમાં એક પાટડો છે, ને પાટડામાં એક ડગલી છે. આ જગ્યા ઉપર ડગલીને ખેંચજો એટલે એ નીકળશે, ને એની અંદર વ્હીલ પડ્યું છે. લ્યો, કેશવદાસ સ્વામી પાછા એવા સ્વામીને વાત કરી કે એના ઘરના પાટડાની અંદર એક ડગલી છે, ને ડગલીને ખેંચો એટલે એમાં વ્હીલ નીકળશે. જોયું, તપાસ કરી તો એ ડગલી ખેંચીને અંદરથી વ્હીલ નીકળ્યું. બોલો, ઈ પાટડો હજી પ્રસાદીનો છે પલાણા ગામમાં. લ્યો, ન્યા ઘટના ઘટી. ત્યારે મહારાજે પછી સ્વામી સમજાવ્યું કે ભાઈ ભગવાનને તમે જેવા જાણશો એવી પ્રાપ્તિ થશે. એટલે આ અમોઘાનંદ સ્વામી હતા ત્યાગી, શ્રીધનના ત્યાગી હતા. મહારાજનું જ આખી જિંદગી ભજન કર્યું એમને, પણ હતા એવા સમર્થ સંત જેના કારણે આવા મોટા મુક્ત થયા. એ અમોઘાનંદ સ્વામી. અને ત્યાર પછી કે છે અખંડાનંદ મુનિ. અખંડાનંદ સ્વામી પણ એવા હતા. અખંડાનંદ સ્વામી ગીર પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરતા કરતા નીકળ્યા જંગલમાં. જંગલમાં સિંહ આમાં મળ્યા. ડાલમથા સિંહો ઘે ઘે ગર્જના ભૂખ્યા હતા પાછા. અખંડાનંદ સ્વામી રસ્તામાં ઉભા રહી ગયા. આપણે હોય તો શું કરીએ? ઝાડવે ચડી જાય ને કા ભાગ્ય મુઠ્ઠીઓ વાળીને કા પાણા લઈએ. હા, કે છે એ તો પછી જે કરવાનું હોય કે સિંહ કરે ને, આપણે શું કરવાનું હોય? આપણે ઊભું જ રહેવાનું હોય ને. લ્યો, સિંહ હા મારે ડાલ મથાઓ 3-4 સિંહ. ક્યાંક વાઘ પણ લખ્યું છે ને ક્યાંક સિંહ પણ લખ્યું છે. સ્વામી ઉભા રહી ગયા, મહારાજને યાદ કર્યા. સાંભળજો, તે સ્વામીએ શું કીધું ખબર? સિંહને અરે વાતો કરી કે ભાઈ આવો, જલ્દી આવો, તમે આમે ભૂખ્યા છો. આ શરીર તો હાડ માંસનો લોચો છે, એક દી છૂટવાનું જોઈ. એના કરતા તમારા જેવા પ્રાણીઓ માટે મારું માંસ જો કામ લાગી જાય, આવો પરોપકાર થાય તો હું ખુશી છું. માટે આ શરીરને તમે ખાઈ જાઓ, તમારી ભૂખ મિટાય ને. આજ નહીં તો કાલ શરીર તો છૂટવાનું જ છે, એ રહેવાનું તો છે નહીં. માટે તમે આવો જલ્દી, આ શરીરને ભક્ષણ કરી જાઓ એટલે તમારી ભૂખ શાંત થઈ જાય અને તમે સુખી થાઓ. આવા નિષ્પૃહ સંત હતા. બોલો, એને શરીર ઉપર બિલકુલ મોહ જ નહોતો. અને આપણે શરીરને હાચવવામાં જ જિંદગી કાઢી નાખીએ છીએ. શરીર પાછળ જ આપણે વધારે ધ્યાન દઈએ છીએ. આત્મા સામું કોઈ જોતું નથી. એ તો આત્મા પુરુષ હતા. આત્માને કોણ ખાવાનું છે? આત્માને કોણ મારવાનું છે? આત્માને કોણ કંઈક દુઃખ દેવાનું છે? કારણ કે આત્મા તો અજર અમર છે, અવિનાશી છે. માટે આ શરીર કોઈના માટે જો કામ લાગી જાય તો ભગવાન આપણા ઉપર બહુ રાજી થઈ જાય. અખંડાનંદ સ્વામી આમ કીધું, અને સિંહ જ્યાં આમ તરાપ મારવા જાય ને, તમે નહીં માનો, ભગવાને દર્શન દીધા એ વાઘને સિંહને. એ ભાઈ ઉભા રહી જાઓ. આવા પવિત્ર સંત શ્રીધનના ત્યાગી મહાન વિભૂતિ, અખંડ ભગવાનનું ભજન કરનારા, એટલે જે ખંડ સહજાનંદમાં મસ્ત રહેનારા, આનંદમાં રહેનારા, ભગવાનમાં આનંદ માનનારા, એવા અખંડ આનંદ, એવા સંતને મરાઈ નહીં ગાંડાઓ, પગમાં પડાય. જાઓ એના ચરણની રજ માથે ચડાવો. અને સિંહ આવ્યા, સ્વામીના ચરણની રજ માથે ચડાવીને એના પગને જીભથી ચાટી અને સંતને અખંડાનંદ સ્વામીને સિંહ પ્રદક્ષિણા ફરવા માંડ્યા. બોલો, અને ભગવાને આમ દર્શન આપ્યા અને ચપટી વગાડી કે ભાઈ હવે તમે તમારા જંગલમાં વયા જાઓ, જાઓ, તમારું કામ થઈ ગયું. આવા સંતને પ્રદક્ષિણા થાય, તમે વિચારો. ખુલી ગયું ને ભાગ્ય. જંગલમાં આવ્યા હતા મારવા સંતને, અને એનો મોક્ષ થઈ ગયો. એ અખંડાનંદ સ્વામી.
લ્યો. અખંડાનંદ સ્વામીને રોગ હતો, લોહીખંડ પેટ બેસણાનો. એટલે શું કે એને પેટમાં કંઈ ટકે નહીં, સમજ્યા? કંઈ જે ખાય ને ઝાડા ને કા ઉલટી થઈ જાય. હા, એક દિવસ વિચરણ કરતા 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 ખબર નહીં એવું થયું, એકલા હશે તો ત્યાં ઝાડીમાં જ એને આખું આમ એમ ઝાડા એટલા થઈ ગયા, કપડાં બગડી ગયા, અને શરીર અસર, તમને ખબર ને બહુ ઝાડા થઈ જાય તો શરીરમાં શક્તિ ન રહે, બેભાન થઈને પડી ગયા. તોય પણ બેભાન થઈને પડી ગયા એ ઝાડા ઝાખરાની અંદર ત્યાં જંગલમાં સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા. એવામાં બરાબર પોતાના મામાને ગામ ગયા હશે, લાડુબા ને જીવબા વેલડામાં બેસી નવા કપડા નવી આમ ગાલીચા નાખીને ગાડામાં અને ગરડા તરફ નીકળતા હતા. અને રસ્તામાં વેલડું હાયલું અને સ્વામિનારાયણ 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 નામ આ બાના કાનમાં ગુંજ્યું. તરત પેલા ગાડા ખેડૂને કીધું, ગાડું ઊભું રાખ. ઊભું રાખ્યું કે આ સ્વામિનારાયણ જંગલમાં આ મંત્ર જપાય છે, જો કોણ છે તપાસ તો કઈ, કોણ છે અહીંયા, કોણ છે આ જંગલમાં? ગાડા ખોળે આમ તેમ જોયું, નજર કરી, ત્યાં તો ઈ કાંટા ને કાંકરા ને પથરા જંગલ જમીનમાં અખંડાનંદ સ્વામી પડેલા, કપડા બગડી ગયેલા, બેભાન અવસ્થામાં સ્વામિનારાયણ 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 બોલે. બોલો, આવી સ્થિતિમાં પણ ભજન થાય એ સંત કહેવાય છે. નહીતર આપણે તો સહેજ પેલું થાય ને, ઓય માં, ઓય બાપ, ઓય માં, ઓય માં, એમ કરે. લો બોલો, ભજન કરવાનું જ્યારે તકલીફ પડે ત્યારે સ્વામિનારાયણ પણ થવું જોઈએ ને, પણ કંઈક કર્યું હોય તો થાય, નહીતર શું થાય? આખી જિંદગી કર્યું હોય એ થાય, બીજું શું થાય? આ સંતોને કંઈક ઠેસ વાગે, કંઈક ગાડીમાં જતા હોય ને અચાનક બ્રેક વાગે ને એટલે શું બોલે મોટેથી? સ્વામિનારાયણ. અને બીજા હોય તો કઈ નું કઈ બોલે. બોલો, કારણ કે ભગવાન વણાઈ ગયા એટલે ભગવાન જ યાદ આવે. તરત એને કીધું કે બા તો આપણા સંત છે, અખંડાનંદ સ્વામી છે. ઓ, અહીંયા? તો કે હા, આવી રીતના પડ્યા છે, કપડા બગડી ગયા છે. તરત જ એમને પોતાના નવા, તમને ખબર છે ને ધડકીઓ હોય ને રજવાડામાં તો કેવા બધે પાથરવાના હોય, ઉપર નાખવાનું હોય, હાચા તાર, સોનાના તારના વાળા પેલા એ હોય. એમ કીધું કે સંતને જલ્દી તમે લઈ આવો. પેલા તો એના કપડા બધા બદલાવ્યા અને એ બહેનોએ નદીમાં ત્યાં ધોયા. જે પૃથ્વી ઉપર પગ ન મૂકે રજવાડામાં રહેનારા રાજકુમારિકાઓ જાતે સંતના કપડા ધોયા, હુકવ્યા અને પાછા સંતને પેલા ગાડા ખેડીને કીધું નવડાવી દો. નવડાવ્યા, કપડા પહેરાવ્યા અને પાછા એને પોતાના જે પેલા નવા એકદમ કોરા એ જે પાથરેલા હતા ને એમાં ગાડામાં વેલડામાં હુડાવ્યા અને પાછળ પાછળ ઠેઠ ગઢડા સુધી એ બહેનો ચાલતા ચાલતા આવ્યા. બોલો. અને પછી દરબારગઢની અંદર ખાટલા પેલો એ નખાવ્યું ને બધું એ વ્યવસ્થા કરાવી અને સંતને ત્યાં રાખ્યા, એની દવા કરાવવાની ચાલુ કરી અને સંતની સેવામાં લાગી ગયા. બોલો, બહેનો હરિભક્તો દ્વારા જે જોઈએ તે બધું પહોંચાડે, જમાડે, દવા અપાવે, હરિભક્તો હોય ત્યાં. અને મહારાજને આ વાતની ખબર પડી અને દોડતા દોડતા દરબારગઢમાં આવ્યા. સંતની ખબર લીધી. ઓ, આવી હાલતમાં છે કે અહીંયા સંતને કોણે પોગાડ્યા, કેમ થયું, બધી વાત માંડીને મહારાજને કીધી. અને મહારાજ એટલા બધા રાજી થયા, લાડુબાન જીવબા ઉપર એટલા બધા રાજી થયા. ઓહો હો, આવી પરિસ્થિતિમાં પણ આવી રીતના રહેનારાય પણ જો આટલો સાધુનો મહિમા જાણતા હોય ને ત્યારે જ અમને એમ થાય ગઢડું મારું ને હું ગઢડાનો કેદી નથી મટવાનો. તમે વિચાર કરો. આ મહિમા છે. લ્યો, એટલે મહારાજ ત્યાં રોજ માટે પડાવ નાખીને શું કરવા રહેતા કે એને ભગવાનમાં, ભગવાનના સાધુમાં એટલી બધી દિવ્ય બુદ્ધિ હતી, એમાં એને ભગવાન જ દેખાતા હતા, જેના કારણે ભગવાનને અખંડ ત્યાં રહેવાનું મન થતું. એટલી બધી સેવા કરતા. ક્યારેય પણ સંતોમાં ક્યારેય પણ, નહીતર કેટલા કઈ 2, 5, 10 થોડા સાધુ હતા, 500 સાધુ રહેતા. તો કોઈ દિવસ દાદા ખાચરને કે દાદા ખાચરના એ પરિવારને, એના બહેનોને, એમના માતુશ્રીને કોઈ દી એમ થયું નથી કે હવે સંતો અહીંથી ક્યાંક જાય તો સારું. મહિનાઓ સુધી અહીં 6 મહિના સુધી, 12 મહિના સુધી
અહીંની દરબારગઢમાં હવે કેટલુંક પોગી વળીએ અમે. છેલ્લે તો ન્યાના કોઠારમાંથી અનાજ ખૂટી ગયું. બોલો. પછી મહારાજે આજ્ઞા કરી કે હવે દાદા ખાચરના દેશકાળ બદલાણા છે, હવે કઈ છે નહીં. સંતો જાઓ, જોડી ઝંડા ઉપાડો અને ગામડાઓમાં વયા જાઓ, ચરોતરમાં વયા જાઓ, કચ્છ બાજુ ગુજરાતમાં વયા જાઓ, ભિક્ષા માગીને નિર્વાહ કરજો, જાઓ જલ્દી. સંતો જોડી લઈ ભગવાનને પગે લાગીને નીકળ્યા. દાદા ખાચરને ખબર પડી. લાડુભાઈ જીવબાઈને કીધું કે એલા તું અહીં બેઠો છો પૂજામાં, જા, સંતો જાય છે. મહારાજે આજ્ઞા કરી, સંતો જાય છે અહીંથી. અને દોડતા દાદા ખાચર આવ્યા અને રસ્તામાં ડેલા નાડા હુઈ ગયા. જેને જવું હોય એ મારી છાતી ઉપર વગ મૂકીને જાય. સંતો પાછા વળી ગયા. મહારાજ પાસે આવ્યા. મહારાજ, દાદો નહીં જવા દે. કેમ? રસ્તામાં હુઈ ગયો સાડો. તમે વિચારો કેટલો પ્રેમી છે એમને. મહારાજ કે દાદા અમે કીધું છે તું જવા દે. મહારાજ, અહીંયા બધું ખૂટી ગયું છે એટલે તમે સંતોને બહાર મોકલો છો ને, પણ મારા સાધુ ભીખ નહીં માગે. મારા સાધુ માટે આ દાદો ભીખ માગશે. તમે વિચારો, એમ કીધું. મારા સાધુ નહીં, એના માટે હું ભિક્ષા માગવા જોડી લઈને જઈશ, અનાજ ઉઘરાવા, ઘેરે ઘેર ભિક્ષા માગીશ, પણ મારા સાધુને હું નહીં જવા દઉં. લ્યો, લાડુબાની, જીવબાની, દાદા ખાચરની કેવાય છે વિચાર કરો. આવી સેવાનો, સંતોનો મહિમા. એ અખંડાનંદ સ્વામી હતા. લ્યો, સિદ્ધ પુરુષ હતા, અખંડ ભગવાનમાં મસ્ત રહેનારા હતા, અખંડ સહજાનંદના આનંદમાં મસ્ત હતા, એટલે જેનું નામ અખંડાનંદ પાડ્યું હતું. અને ત્યાર પછી કે છે, એક અદ્ભુતાનંદ કહાવે, એક અદ્ભુતાનંદ કહાવે, અરુ અરિહંતાનંદ સુહાવે, મુનિ ગોપાળાનંદ ગણી જે, યોગ કલા સંપન્ન ભની જે. એક અદ્ભુતાનંદ સ્વામી હતા, બીજા અરિહંતાનંદ સ્વામી હતા, અને તેમજ યોગ કળામાં સંપન્ન એવા મુનિ ગોપાળાનંદ સ્વામી પણ હતા. એમને પણ પરમહંસ બનાવેલા હતા. એ વખતે મળી ગયા છે, આવી ગયા છે સત્સંગમાં. ખુશાલ ભટ્ટ, ગોપાળાનંદ સ્વામીના તો જેવા મહારાજના ચરિત્ર ને એવા જ ગોપાળાનંદ સ્વામીના ચરિત્ર. લો, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગાથે હતી, વાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. એ જો ગોપાળાનંદ સ્વામી આપણા સિંહાસનમાં બિરાજે છે, મહારાજની સેવામાં અખંડ. આજે પણ અખંડ સેવામાં જ છે, અખંડ ધ્યાનમાં, અખંડ ભજનમાં. વિચારો, એટલી સામર્થ્ય એનામાં હતી. અદ્ભુતાનંદનું નામ પેલા લખ્યું. અદ્ભુતાનંદ સ્વામી બહુ મોટા. અદ્ભુતાનંદ સ્વામીની નાનકડી વાત તમને કહી દઉં, બીજી કથા આવતીકાલે કહીશું. અદ્ભુતાનંદ સ્વામી છે ને, પૂર્વાશ્રમમાં હતા, કડુ ગામના. એનું નામ હતું કલ્યાણદાસ. એના મામા હતા મેથાણ ગામના અજા પટેલ. કલ્યાણદાસના લગ્ન લેવાઈ ગયા હતા. જાન જોડીને પોતાના મામા ભાણાને પરણાવા ગયા હતા, અને મેથાણ જ પાછા આવ્યા હતા. મેથાણ જ એમની જાન આવી હતી. બોલો, મામાના ગામમાં જ. મામા પોતાના ભાણાને પરણાવવા માટે આજે લગ્નનો દિવસ છે, માથે સાફો બાંધ્યો છે, હાથે મીંઢોળ બાંધી છે, તલવાર છે હાથમાં, અને એના જેની સાથે એમના લગ્ન થયા છે એ ફેરા ફરે છે. મામા બેઠા છે, આમ ગીતો ગવાય છે, ઢોલ વાગે, શરણાઈઓ વાગે છે. અને આવા માહોલમાં બરાબર એક માણસ દોડતો આવ્યો. અજા પટેલના હાથમાં એક ચિઠ્ઠી આપી. અજા પટેલ કે કોની ચિઠ્ઠી છે? તો કે મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. તરત ચિઠ્ઠી કાઢીને વાંચી. 18 જણના નામ લખાતા. અજા, માતરો, મામૈયા, અલૈયા, સુરા, સોમલા, વીરદાસ, અજા પટેલ, બધાના 18 જણના નામ લખાતા. કે અમારી આજ્ઞા છે, જ્યાં હોય ત્યાંથી કોઈને પણ પૂછ્યા વગર અમારી આજ્ઞા છે ત્યાંથી હાલી નીકળજો. જેતલપુર જઈ રામદાસ સ્વામી પાસેથી દીક્ષા લઈ અને ભુજમાં અમને મળજો, જાઓ જલ્દી. અજા પટેલ તો નિષ્ઠાવાન હરિભગત હતા. મહારાજની આજ્ઞા થાય પછી રે, ત્યાંથી સફાળા ઊભા થઈ પોતાના ભાણા જે ફેરા ફરતો હતો પોતાની પત્ની સાથે, મંગલ 3 ફેરા ફરી ગયા હતા, 1 ફેરો બાકી હતો. અને ખભે હાથ દીધો, ભાણાને કીધું, ભાણા હવે મને રજા દે, હું જાઉં છું.
ક્યાં મામા? આમ લગ્ન મૂકીને. તારે કે છે મહારાજની ચિઠ્ઠી આવી છે. શું? કે મારે સાધુ થવાનું છે, મારે પરમહંસની આજ્ઞા થઈ છે, મારે અજા પટેલ મેથાણનો આખા ઝાલાવાડમાં જેનું નામ મોટો આગેવાન કહેવાય, વિચાર કરો. હવે નહીં રહેવાય, એક મિનિટે નહીં રહેવાય સંસારમાં. હવે સીધું જ ઉપડવાનું છે, મહારાજની આજ્ઞા છે. હવે હું જાઉં છું ને તું તારા લગ્ન પતાવીને ઘેરે જાય છે. કે મામા ચિઠ્ઠી મને વાંચવા દો. તો ચિઠ્ઠી વાંચી, લખ્યું તો 18 જણના, પણ છેલ્લે શબ્દ લખ્યો તો વગેરે. વગેરે નીકળી જજો બસ. તે દિવસે ઈ કલ્યાણદાસ કડુ ગામના ઇતિહાસ એવો આજ પહેલા ક્યાંય પુરાણમાં નહીં લખ્યો હોય એવો ઇતિહાસ થયો. પોતાની ઉપરની ગળામાં હતી એની પત્નીના ડોકમાં નાખી દીધી અને ન્યા જ કીધું, કહી દીધું બધાની વચ્ચે, માંડવિયા જાનિયાઓની વચ્ચે એની પત્નીને કે આજથી તું મારી બેન ને હું તારો ભાઈ. હવે તારે જે તને ઈચ્છા લાગે ત્યાં તું તારી રીતે તારા મા બાપની આજ્ઞા પ્રમાણે. હા, પણ મને રજા દઈ દે, મારે મામાની ભેગું જવાનું છે. સાધુ જ થવાનું કહી દીધું. 3 ફેરા પરી ગયેલો માણસ, વિચારો. 4થો ફેરો બાકી હતો કે આજથી હું મામાની ભેગો. મામા કે પણ તું શું કરસ ગયા? તારે કે પણ આમાં અમને આજ્ઞા છે, તને નથી. કે ના ના, વગેરેમાં આખી દુનિયા આવી જાય. વગેરે લખ્યું એટલે બધા આવી ગયા એમાં. વગેરેમાં કોઈ બાકી ન રહે. ભગવાનનો સંકેત છે. હા, માટે હવે તમે ન રહો, મારે રહેવાય એ સંસારમાં. એના પત્ની કેવા સમજુઈ છે કે કાંઈ વાંધો નહીં, એને રોકતા નહીં કોઈ, જવા દો. ભગવાનને પરણવા જાય, હાથે વાળો હરિસંગાથે કરવા જાય છે, માટે જવા દો. હું તો મારી જિંદગી આટલી યાદમાં, પ્રભુના ભજનમાં વિતાવી દઈશ. મારે હવે પરપુરુષ જે કોઈ પણ ભાઈ બાપને દીકરા સમાન, ધણી તો એક સહજાનંદ લ્યો. અને મામાની ભેગા એ મીંઢોળ બંધા નીકળી ગયા. 18 જણ ગયા. એ બાજુ સુરાબાપુનું એમાં નામ હતું. એ ભુજમાં મહારાજને આમ આવતા જોયા ને મહારાજે, ત્યાં મહારાજ હામાં દોડ્યા. હો, એ 18 જણને આમ દંડવટ કર્યા ધૂળમાં ભગવાને. આજે એની પ્રસાદીનું સ્થાન છે. ભગવાને દંડવટ કર્યા કે વાહ, એક ચિઠ્ઠી માત્રમાં, ખાલી ચિઠ્ઠી લખીને મોકલી તોય ઘરનો ત્યાગ કરી દીધો. ના, એ ભૂંગળા ફૂકી ફૂકીને થાકી થાકી કાંઈ ઘેરે કામ ન હોય તોય કે ના ના જાવું તો પડશે જ. લ્યો, આરામ જ કરવાનો હોય ત્યાં જઈને. તો કે ના, એ તો જડીબુટી ઊંઘવી જ પડે, નહીતર તો ઝેર ઉતરી જાય. ને ઝેર ઉતરી જાય તો આ લોકના, અમે આ સંસારના કામના ન રહીએ. લ્યો, અને આને ખાલી એક ભગવાને દંડવટ કર્યા, સાબાસ છે કે. તે પણ મહારાજે ગણ્યા, 18 જણના ગણ્યા, તો 19 નીકળ્યા. એમાં કોણ હતું 19મું? તો વિચારો. મહારાજ કે આનું જ નામ નથી આમાં, આ કેમ આવ્યા? ત્યારે મામાએ બધી માંડીને વાત કરી. મહારાજ કેમ આવ્યા? હું તમે તો અંતર્યામી જાણો, આ માંડવા વચ્ચેથી નીકળો, ભાગી નીકળો. આમ બન્યું, જો આ મીંઢોળ હજી બાંધેલો છે. મહારાજની આંખમાંથી ચોધાર આંસુ હરખના. હો, આ હા 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 હા. એટલે આને તો અદ્ભુત કામ કર્યું. આને તો અદ્ભુત કામ કર્યું. હો, અને તે દિવસે એમ કહેવાય એનું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડ્યું. 18 જણને જે મોકલા હતા, નામ લખ્યા હતા, એ બધાને પાછા ઘેરે મોકલ્યા. આને સાધુ એકને જ કર્યા. પેલા 18 ઘેરે. સુરાબાપુ કે પણ મહારાજ એકવાર હાથીએ બેહાડીને હવે ગધેડે શું કરવા બેહાડો છો? મહારાજ કે તમે જાઓ, તમારા દ્વારા સત્સંગના મોટા મોટા કામ કરાવવા છે, ત્યાં રહીને પણ તમે સાધુ જેવું જ જીવન જીવશો. જાઓ, તમે અમારા માટે જ છો. તમને સંસાર બાદ નહીં કરે, જળ કમળવર તમે જીવન જીવી શકશો. જાઓ, અમારી આજ્ઞા છે, જાઓ તમે પાછા. બધાને પાછા મોકલા. અને આને સાધુ કર્યા. એ અદ્ભુતાનંદ સ્વામી થયા. લ્યો, આપણા મંડળમાં એક અદ્ભુત સ્વામી છો, એને આવું જ કામ કરેલું. હા, ચરોતરના જ છે એ, મેઘવા ગામના. હા, પણ મુંબઈની અંદર મોટી કંપનીની અંદર કામ કરતા હતા. લાખ રૂપિયાનો તો પગાર છે એ વખતે. બોલો, સારું ભણેલા, કોમ્પ્યુટર એન્જિનિયર, સારામાં સારી જોબ. ગુરુજી મુંબઈ, હમણાં જો ગુરુજી આવે જ છે, હમણાં અડધો કલાકમાં આવશે બસ. ગુરુજી મુંબઈ ગયા. આ એ મુંબઈ જ જાય છે અહીંથી સીધા. એ વખતે ગુરુજી મુંબઈ ભાયંદરમાં કથા કરતા હતા, અને કોક એના મિત્ર છે ને કીધું કે સ્વામી આવ્યા છે, તો હાલો કથામાં. તે કથામાં આવ્યા, ગુરુજીના દર્શન કર્યા અને એની કથા સાંભળી.
એને સંસાર ઝેર થઈ ગયો. ગુરુજી ભેગા નીકળી ગયા. પછી તો ઘેરે બહુ તકલીફ તો થાય ને, આવો ભણાવ્યો હોય આટલા વર્ષ સુધી અને નોકરીએ ચડ્યો હોય ને પગાર હાથમાં દેતા હોય, કોણ ભાઈ કે ભાઈ એમ કે હા વાંધો નહીં થઈ જાવ એમ કે, ના ભાઈ પાછો આવતો રે. પણ એક વાર ને બે વાર ને ત્રણ વાર ને લઈ ગયા ને બધું થયું, તોય પણ પાછા આવતા રહ્યા. અને એટલી મોટી લાલચ ને લોભ ને બધું બતાવ્યું પણ ક્યાંય લોભાણા નહીં. બહુ મોટું યુદ્ધ ખેડીને આવ્યા, પણ આને લગ્ની લાગી. અને ગુરુજીએ પછી એમને ગુપ્તવાસ તરીકે સંતો કાશી ભણતા હતા ત્યાં મોકલા. હવે એ તો અંગ્રેજી ભણેલા અને કોમ્પ્યુટર ભણેલા અને મોટી ઉંમર. તો ગુરુજી કે આ સંતો ભેગા તમે રહ્યો, થોડું થોડું સંસ્કૃત હારે હારે શીખજો કે એમ. આમ ખાલી કીધું કે તમારો સમય જાય એમ, સમય પસાર કરવા માટે. તમે નહીં માનો, ગુરુજીની આજ્ઞાથી સંસ્કૃત ચાલુ કર્યું. સંસ્કૃતના સની જેને ખબર નહોતી એમણે ત્યાં કાશી વિદ્વત નગરી, ત્યાં બહુ મોટી એમ કહેવાય કે આમ તો દુનિયાની મોટી યુનિવર્સિટી કહેવાય સંસ્કૃતની, સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય BHU. આ યુનિવર્સિટીમાં એમણે એક જ વર્ષે 10 ગોલ્ડ મેડલ મેળવ્યા. કેટલા? હા બોલો, રેકોર્ડ તોડ્યો આખો યુનિવર્સિટીનો. કોઈ ક્યારેય નહોતા કોઈ મેળવા. એટલું સંસ્કૃત ભણીને એ વેદાંતમાં આચાર્ય થયા અને પછી શાસ્ત્રી થયા ને 10 ગોલ્ડ મેડલ એક વર્ષમાં. વિચારો. પણ ગુરુજીને બધા અર્પણ કરી દીધા કે બધું તમારું છે, મારું કાંઈ નથી. લ્યો, આજે નાના નાના ગામડાઓમાં જઈ સ્વામિનારાયણની ધૂન કરે, સ્વામિનારાયણના યજ્ઞો કરે, કથા કરે. અને એ હરિભક્તો ઝૂંપડામાં રહેનારા હોય, ગરીબ હોય, તો એને એમ ન થાય કે હું આટલું સંસ્કૃત ભણેલો છું, આટલો મોટો ત્યાગ કરીને આવ્યો છું. કાંઈ નહીં, ભગવાનનું ભજન કરે, જ્યાં પણ જાય ને બધાને હરિભગત કરે. અત્યારે કેટલા બધા ગામડાઓમાં સત્સંગ કરાવીને બધાને લોયામાં બધાને જોડ્યા ને સેવામાં રાખે છે. બોલો, એ અદ્ભુત કામ કર્યું ને એમણે. અદ્ભુત એવું કામ કર્યું જેના કારણે ગુરુજી એનું નામ અદ્ભુત સ્વામી નામ પડ્યું, અદ્ભુત વલ્લભ સ્વામી. આપણા બધા સંત મંડળમાં બધા એવા સંતો છે. હા, બહુ મોટો ત્યાગ કરીને અમારે મોક્ષ સ્વામી છે. કેટલાય કેનેડામાંથી, કેટલાય લંડનમાંથી ને કેટલાય અમેરિકામાંથી, કોઈ ભારતમાંથી, સુખી ઘરના. તમે જો આ ગુરુજીની સાધુતા જોઈ, ગુરુજીની આવી નિષ્ઠા જોઈ, ગુરુજીનું એ ચારિત્ર જોઈને, ગુરુજીના આ બધું જ કાર્યક્ષેત્ર જોઈ અને સાધુ થતા હોય છે. બોલો શૈછા, આ કથા તો મારા બેટા આમ માથેથી જ કાઢી નાખે. હા, હમણાં જો કઈ દીપડાની ને વાઘની ને પેલી કઈક બીજી ફાઇટિંગની વાત કરીએ તો હા હવે બરાબર. આમ છે તારે જીવનમાં દુનિયામાં કઈ લેવાનું નથી હો. આ તો તમને લાગે આ ગોળીએ આ કોણીએ ગોળ લગાડી દે, હા ત્યાં કઈ જીભ પોગવાની નથી ને કઈ સ્વાદ આવવાનો નથી. અંતે તો શું કે ભાઈ બધા તર્યા એમ કોઈ નો કે મર્યા એમ જ કે. બોલો હું કેવું છે વિપુલભાઈ? હા, એમ જ કે બધા કે સ્વામી તમે જો આ 15-20 વર્ષ 25 વર્ષ પહેલા મેળા હોત ને તો હાય ન હોત, હું આ ખંડાત નહીં. આમ જો તમારા હાથમાં બાજી છે, આ લોકો તો બાજી ચૂકી ગયા. સમજ્યા? એટલે કહેવાનો અર્થ કે આવા મોટા પરમહંસો કેવી રીતનો ત્યાગ કરીને નીકળ્યા અને મહારાજને એ કેવા જાણ્યા, મહારાજનો કેટલો મહિમા. કે આમ જો હજી અદ્ભુતાનંદ સ્વામીની વાત તમને કહું ને, હજી તો એ જે આમ બુંદેલખંડની અંદર આઉટ ઓફ ગુજરાતની અંદર વિચરણ કરવા માટે જાય અને ત્યાં જે ઘટના ઘટે, એટલી લાલચ ને લોભ મળે છતાંય પણ એમાં લેવાય નહીં. બધાનો ત્યાગ કરીને નીકળીને મહારાજ સુધી પોગે નાગડકામાં. તો મહારાજ પછી પૂછે, મહારાજ સભામાં એની વાતો કરે કે આ અદ્ભુતાનંદ સ્વામીને રસ્તામાં એક રાજાની બાની દાસી મળી, કેટલું ધન હતું ને કેટલાય રાણી સિક્કા હતા ને કેટલું બધું હતું, બધું એને સ્વામીને આપ્યું ને કે હું તમારી સ્વામીને થયું ભાઈ રે આમ માયા આવી આડી. એ ખાલી આમ લોટે જવાના બાને ત્યાંથી બધું છોડીને ભાગી ગયા. બોલો, એ જોડી લેવાય નો રહ્યા. અને બીજા હોય તો કારું માં તો લોટરી લાગી કે લો સામે ચાલીને આવું ક્યાં મળે. આવા હતા અદ્ભુતાનંદ સ્વામી. લ્યો, ધોલેરાનું મંદિર સ્વામીએ બનાવ્યું. હા, નિષ્કુળાનંદ સ્વામીની હારે રહીને. એવા ત્યાગ વૈરાગ વાળા હતા, બહુ છટાવાળા હતા. અદ્ભુતાનંદ સ્વામીની વાતો પણ એવી છે કે વાંચવા જેવી છે. હા, મહારાજના મહિમાથી લીલા ચરિત્રોથી ભરપૂર એમની વાતો છે. તો કથાને હવે અહીંયા વિરામ કરીશું, ટાઈમ થઈ ગયો છે. હમણાં ટૂંક સમયમાં ગુરુજી પધારશે. બધા હરિભક્તો રોકાજો, દર્શન થાય. ઠાકોરજી મહારાજ સાક્ષાત પધારે છે.
એમના દર્શન થાય. લ્યો, અવભાગ્ય આપણા. અહીંથી નીકળતા હતા ગુરુજી કે ત્યાં જઈને પછી જઈશું આગળ. એટલે 2 કલાક માટે ખાલી રોકાવાના છે, પણ તોય અહીંયા આપણને યાદ કર્યા, આપણા અહોભાગ્ય કહેવાય. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની